In last lecture we have done 1 to 6 न्याय. Today continue number 7 देहली दीपक न्याय. Total number of 10. In last lecture we have done 1 to 6. Now this today देहली दीपक न्याय 7 number. What is the meaning of देहली दीपक न्याय? So देहली means threshold. And Deepak means lamp. The role of a lamp is to spread light. લેમ્પનો રોલ છે લાઇટ સ્પ્રેડ કરવાની. ડેલી મીન્સ આ થર્સહોલ્ડ મીન્સ ઉમરો જે કહીએ એને થર્સહોલ્ડ. ઇફ અ લેમ્પ ઇઝ પુટ ઇન એની રૂમ ઓફ ધ હાઉસ ઇટ વિલ ઇલ્યુમિનેટ ધેટ રૂમ ઓનલી. જો લેમ્પને ઇન હાઉસ એક રૂમમાં જ રાખવામાં આવે તો એ ત્યાં જ લાઇટ સ્પ્રેડ કરે છે. બટ ઇફ અ લેમ્પ ઇઝ પુટ ઓન ધ થર્સહોલ્ડ ઓફ હાઉસ ઇટ વિલ સ્પ્રેડ ઇટ્સ લાઇટ on both the side of the threshold. ઉમરાની બંને બાજુ એ લાઇટ સ્પ્રેડ કરે છે. Thus with reference to the work more than one done even being at one place this ન્યાય દેહલી દીપક has come in use. means કોઈ એક વસ્તુનો બે રીતે યુઝ થતો હોય તો ત્યારે આ ન્યાયનો યુઝ થાય છે. જે રીતે લેમ્પ છે તો એક રૂમની અંદર રાખવામાં આવે તો એ જ જગ્યાએ એ લાઇટ સ્પ્રેડ કરશે, અથવા એને જો ઉમરા પર રાખવામાં આવે તો એ રૂમની અંદર અને બહાર બંને જગ્યાએ લાઇટ સ્પ્રેડ કરે છે. તો આપણે એ થિંગ્સનો યુઝ કેવી રીતે કરવો એ જોવાનું હોય છે. સો આપણે એની પાસેથી કેટલો યુઝ લઈ શકીએ છીએ કોઈ બી થિંગ્સનો, એના માટે એ દેહલી દીપકને આ યુઝ થાય છે. કન્ટિન્યુ. ધીસ ન્યાય ટીચીસ અસ ધ મેનર ઓફ યુઝિંગ થિંગ. આપણને મેનર શીખવાડે છે કે કોઈ બી વસ્તુને યુઝ કઈ રીતે કરે. ઇફ અ મેન ડિસાઇડ હી કેન ટેક અનલિમિટેડ એડવાન્ટેજ ઓફ વન થિંગ ફોર ધીસ સમથિંગ. સમટાઇમ્સ ધ પ્લેસ વેર ધ થિંગ ઇઝ યુઝ એન્ડ સમટાઇમ્સ ધ વે. કોઈ વસ્તુનો ક્યારે કેવી રીતે જે જગ્યાએ યુઝ કરવો એની વાત છે કે આપણને એ મેનર શીખવે છે કે ઘણી બધી વસ્તુઓ એમાંથી એનો આપણે બને એટલો ઉપયોગ લઈ શકતા હોઈએ. ધ મેથડ ઓફ યુઝિંગ ઇટ આર ઓફ ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ અ સ્ટુડન્ટ્સ યુઝ અ બાઇસિકલ ટુ કમ ટુ સ્કૂલ. જો સ્ટુડન્ટ્સ સાયકલનો યુઝ કરે છે સ્કૂલે આવવા માટે, ધ યુઝ ઓફ બાઇસિકલ ટુ કમ ટુ સ્કૂલ આઈધર આફ્ટર અ લેપ્સ ઓફ સમટાઈમ આફ્ટર ડિનર ઓર ઇવન વિધાઉટ ટેકિંગ meals saves his time on one hand, on other it gives him exercise. because સ્ટુડન્ટ્સને વધારે ભાગે શું હોય છે કે સિટિંગ બેસીને જ એ લોકોને વર્ક હોય, બરાબર. સો એને એક્સરસાઇઝનો ટાઈમ હોય નહીં, તો એટલા માટે એ શું કરે છે કે જો એ બાઇસિકલનો યુઝ કરે તો એને એક્સરસાઇઝનો પણ ટાઈમ બચી જાય છે. સો ધ સ્ટુડન્ટ યુઝિંગ અ સાયકલ કેન રીપ ટુ એડવાન્ટેજ એટ ધ ટાઈમ. એને એ બી બચત થશે અને એને શરીર માટે પણ બેનિફિટ રહેશે. વન કેન મેક યુઝ ઓફ ધીસ. ન્યાય ઇઝ વન એક્સપ્રેશન ટુ ટોક અબાઉટ ધ ડબલ બેનિફિટ્સ ઓફ ધ યુઝ ઓફ એ બાઇસિકલ ટેકન બાય એ સ્ટુડન્ટ્સ. જો સ્ટુડન્ટ્સની સાયકલ લઈને આવવામાં આવે છે તો એનો ડબલ બેનિફિટ રહેશે. thus to express succinctly the double objective achieved at a time by one person or thing this ન્યાય સ્ટેટમેન્ટ ઇઝ યુઝ. જ્યારે કોઈ એક વસ્તુનો બે રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે આ ન્યાયનું સ્ટેટમેન્ટ આપી શકાય કે એ દેહલી દીપક જેવું કામ કરે છે. મીન્સ એના જેવું કે કોઈ વસ્તુની પાસેથી આપણે એ રીતે ડબલ બેનિફિટથી તરીકે યુઝ કરીએ તો ત્યારે આ ન્યાય કહી શકાય. નંબર 8 માત્સ્ય ન્યાય. મત્સ્ય મીન્સ ફિશ.
બરાબર. અ થિંગ રિલેટેડ ટુ મત્સ્ય ઇઝ કોલ્ડ માત્સ્ય. A bigger fish sustain or extract by eating small fish. મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જતી હોય એના જેવું જ ઘણું બધું આપણે સોસાયટીની મીન્સ એમ સોસાયટી રહેવાની પણ એવું જોતા હોય છે. ઓન ધ બેઝિસ ઓફ ધીસ સોર્ટ ઓફ બિહેવિયર હેઝ કમ ઇન પોપ્યુલર. એના માટે એ ટાઈપનું બિહેવિયર હોય કે જે કોઈ બી સ્ટેજ રીતે એ આગળ હોય કે વધારે હોય તો એ નાના એનાથી લેવલના નાના હોય એને એ રીતે હેરેસ કરતા હોય. ધીસ ન્યાય એક્સપ્લેન ધેટ એઝ there is coexistence of species in the sea as there is coexistence of human being in the human society. મેં કહ્યું કે હ્યુમન સોસાયટીમાં બી એવું બનતું હોય છે કે કોઈ એ રીતે પહેલેથી જ એ રીતે એમનું સ્ટેજ લેવલ આગળ હોય તો એ લોકો શું કરતા હોય છે કે એમનાથી જે લેવલના ન હોય અથવા તો મીન્સ એમની હરોળમાં ન આવી શકતા હોય એ લોકોને એ રીતે હેરેસ કરતા હોય. જે રીતે સીની અંદર જોઈએ કે મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જતી હોય છે. એઝ ઇન ધ કોએક્સટેન્સીસ ઓફ ફિશિસ સ્મોલ ફિશ આર ઓલવેઝ અંડર ધ ફિયર ઓફ બિગ ફિશિસ. મેં કહ્યું કે નાની માછલીઓ હંમેશા એનાથી ડરતી રહેતી હોય છે. એન્ડ હેવ ટુ ટ્રાય ટુ પ્રોટેક્ટ ધેમસેલ્ફ. અને એમનાથી બચવાનો ઉપાય કરતી હોય છે. ઘણા એ રીતે ખોટી રીતે આગળ આવી ગયા હોય, ખોટી રીતે એમનો રસ્તો એ લોકો શું કરતા હોય છે, આ રીતે નાના લોકોને હેરેસ કરતા હોય છે. એટલે ઓલવેઝ એ પર્સન એમનાથી ડરતા રહેતા હોય છે. ઇન ધ હ્યુમન સોસાયટી સ્મોલ નોટ ઇન હાઇટ ઓર વેઇટ. એટલે નાના માણસો એટલે હાઇટ એન્ડ વેઇટની વાત નથી, બટ ઇન સ્ટેટસ, સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિક્સ. કહ્યું કે રાજકીય રીતે કે કોઈ બી રીતે, બરાબર. પર્સન ઓલવેઝ લીવ અંડર ધ ફિયર ઓફ બિગ પર્સન એન્ડ હેવ ટુ પ્રોટેક્ટ ધેમસેલ્ફ. એ ઓલવેઝ એમની જાતથી એમના એ લોકોથી બચતા રહેતા હોય છે કે કોઈ બી રીતે આમની ઓલીમાં ના આવી કે જેથી ક્યાંય પણ ફસાવાનો ડર ન રહે. ટુ સી ધેટ સચ સિચ્યુએશન નોટ અરાઇઝ ઇન ધ હ્યુમન સોસાયટી, political administration or democratic administration has to become prevalent. એવી કોઈ પરિસ્થિતિ ન થાય કે આ લોકોના અંડરમાં રહેવું પડે, કારણ કે એક વખત એમના પહેલાંમાં આવી જઈએ પછી એ લોકો કોઈ બી રીતે આપણને હેરેસ કરતા રહે. એટલે નાના લોકો જે એમનું સ્ટેટસ નથી હોતું સોશિયલ પોલિટિકલ્સ રીતે કે કોઈ બી રીતે એ લોકો હંમેશા એ રીતે ડરતા રહેતા. Consequently, in the human society, the weak exist among the strong. During discussion, if any such point comes up depicting a strong person oppressing a weak person or attempt to survive or to maintain his empire, to manifest the person in human behavior very emphatically and clearly, Marxian expression can be used. જ્યારે આવું થતું હોય છે કે એમ લોકોથી તરફથી એ લોકોને હેરેસ કરવામાં આવે છે અથવા એ લોકોને અંડરમાં જ એમને રાખવામાં આવે ત્યારે આ ન્યાયનો યુઝ કરી શકાય છે. નંબર 9, પિષ્ટપેષણ ન્યાય. પિષ્ટપેષણ ન્યાય. What is pishta? Pishta means something that is ground. And patient means to grind. Means anything that is ground means flour and paster means an act grinding. કોઈ વસ્તુ દળવામાં આવે અથવા દળેલી હોય. Thus an act of grinding is called પિષ્ટપેષણ ન્યાય. મીન્સ કોઈ વસ્તુ દળેલી હોય સો એને પિષ્ટન. યુઝલેસ રિપીટેશન. જે દળેલી જ વસ્તુ છે એને ફરી વખત દળવી એટલે યુઝ ઓફ યુઝલેસ રિપીટેશન. જનરલી એનીથિંગ ધેટ ઇઝ ગ્રાઉન્ડ ડઝ નોટ નીડ ટુ બી ગ્રાઉન્ડ અગેન. કોઈ વસ્તુ દળેલીને ફરી વખત દળવાની જરૂર પડતી નથી.
જે કોઈ ગ્રેઇન છે એને ફરી વખત પિષ્ટપેષણ મીન્સ એ જે દળેલી વસ્તુને ફરીવાર દળવી, તો એને એવી જરૂર રહેતી નથી. સ્ટીલ ઇફ સમબડી મેક અ યુઝલેસ અટેમ્પ્ટ લાઇક ગ્રાઇન્ડિંગ ધ ગ્રાઉન્ડ થિંગ, તો ઘણા લોકો એવું કામ કરતા હોય છે કે દળેલી જ વસ્તુને ફરીવાર દળવાનું કરવું, મીન્સ એના જેવું વર્ક ઇટ્સ લાઈક સમજી શકાય કે લોટ જે દળેલો છે બરાબર, એને ફરીવાર ઘઉં જે દળેલા છે એને ફરીવાર દળવાના હોય નહીં, પણ એના જેવું લાઈક વર્ક કે યુઝલેસ ટાઈમ રિપીટેશન કે ફરી વખતે દળવો, તો એ શું કહેવાય કે એક જાતનો વેસ્ટ છે ટાઈમ. ઇટ ઇઝ સિમ્પલી અ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એબિલિટી ટુ સમ સેરેમોનીઝ ધીસ રિયાલિટી ધીસ ન્યાય બીકમ પ્રિવેલન્ટ. એના ઉપરથી આ ન્યાય પ્રચલિત થયો છે. પહેલે ગુજરાતીમાં કહેવાય છે કે લોટ દળવાનો, હવે લોટ ન દળવાનો, ઘઉં કે જે ગ્રાઇન્ડ હોય એને ગ્રેઇન્સ હોય એને દળવાની વાત હોય, એટલે એના જેવું. વી કેન થિંક ઓફ 2 ટાઈપ્સ ઓફ એક્શન, 2 પ્રકારના કાર્ય હોય છે. વન સમથિંગ ધેટ ઇઝ ઓલરેડી ડન એન્ડ ધ અધર નોટ ડન. એક કાર્ય બે પ્રકારનું વર્ક હોય છે, એક થઈ ગયેલું અને એક ન થયેલું. ધીસ ને એડવાઇઝ ધેટ આઉટ ઓફ ધીસ 2 ટાઈપ ઓફ એક્શન one must not waste time and ability in doing again and again something that is already done. ઘણા લોકો આવું કરતા હોય છે કે જે થઈ ગયેલું જ ફરી ફરીને કર્યા કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ બી એવું કરતા હોય છે કે જે લેસન થઈ ગયેલા હોય છે, ઇઝી પડતા હોય છે, એને જ વધારે ને વધારે એ લર્ન કર્યા કરશે, કારણ કે એમને વધારે એમાં ઇન્ટરેસ્ટ લાગશે બરાબર. જે નથી ફાવતું, જે નથી હાર્ડ પડે છે એમાં એ ટાઈમ આપશે નહીં. ઘણા લોકો એવું હોય છે કે એક વસ્તુ જે ગમી ગઈ એક વસ્તુ છે એ કર્યા કરતા રહે છે. હવે જે થઈ ગઈ છે એ વસ્તુમાં ટાઈમ અને આપણે વેસ્ટ કરવાની જરૂર નથી. બટ અ પર્સન મસ્ટ ઓલવેઝ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ટાઈમ એન્ડ એબિલિટી અટેમ્પ્ટિંગ ટુ ડુ વોટ ઇઝ નોટ ડન. એટલે માણસે મસ્ટ ટાઈમ એનો એમાં જ આપવો જોઈએ કે જે વર્ક એનું થયું નથી. એક્ઝામ્પલ, ઇફ સમવન હેઝ ઓલરેડી ક્લીન અ હાઉસ ઓર સ્કૂલ, કોઈ બી કે એણે ક્લીન કરી નાખ્યું છે હાઉસ કે સ્કૂલ, નો ટાઈમ એન્ડ એબિલિટી શુડ બી વેસ્ટેડ ઇન ક્લિનિંગ ઇટ અગેન. તો હવે એમાં કોઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ઘણા લોકોને એવું હોય આમ દેખાડો કે થઈ ગયું હોય છતાં એ જ કરવું, પોતે જ કર્યું છે ને કરવું છે એવું દેખાડે એટલે ટાઈમ વેસ્ટ કરતા હોય છે. Instead, the attempt should be made to clean the place that is dirty. Still, for the sake of publicity of a program of cleaning, અથવા પબ્લિસિટી મેળવવા માટે મેં કહ્યું એમ કે મેં કર્યું કે આ કહેવા માટે, એટલે આમ પોતાનું કહેવા માટે બી એ ફરી વખત, પણ હવે એ થઈ ગયું છે એ કરવાની જરૂર નથી. ધ પ્લેસ ધેટ ઇઝ ઓલરેડી ક્લીન એન્ડ ઇટ ઇઝ એ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એબિલિટી. તો એ પ્લેસ ક્લીન થઈ ગઈ છે તો એ ટાઈમ અને આવડત એ વેસ્ટ કરવાની જરૂર નથી બરાબર. તો જ્યારે કોઈ વ્યક્તિ જે થઈ ગયેલું કામ ફરી કરે છે અને ટાઈમ વેસ્ટ કરે છે બરાબર, ત્યારે યુઝલેસ રિપીટેશન ક્યારે કરવાનું હોય કે એની જરૂર હોય તો, પણ યુઝલેસ રિપીટેશન કરવાની જરૂર નથી. ત્યારે આ ન્યાય કહી શકાય કે પિષ્ટપેષણ જે ગ્રાઇન્ડ થયેલું છે, ગ્રાઉન્ડ થયેલું છે એને જ ફરી ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી હોતી. એન્ડ લાસ્ટ, કૂપમંડુક ન્યાય નંબર 10. બહુ બધું સરસ ન્યાય શીખવે છે અને આ બધી વસ્તુ જ આપણે ઘણી વખત એક્સપિરિયન્સ આપણે પોતે બી કરતા હોય છે કે ના આપણે બી ક્યારેક એવા વર્ક વિચાર્યા વગર આપણે કરી લેતા હોય છે, ત્યારે આ વસ્તુ યાદ કરવી અને યાદ રાખવી જોઈએ કે ના ખરેખર આપણે પણ આવું કોઈ વસ્તુનો યુઝ એ રીતે કરી શકાય એવું હોય. ફોર એક્ઝામ્પલ દિલ્હી દીપકમાં કહ્યું કે વન થિંગ્સનો કઈ રીતે ડબલ બેનિફિટમાં યુઝ કરવો બરાબર. પછી માતૃ ન્યાય છે એ બી વસ્તુ ધ્યાન રાખવી. પિષ્ટપેષણ ન્યાય છે એમાં ટાઈમ વેસ્ટ કે જે થઈ ગયું છે કે જે હવે એની પાછળ કોઈ ટાઈમ આપવાની જરૂર નથી. એટલે આ વસ્તુ લાઈફની અંદર પણ હેલ્પફુલ છે. આ વસ્તુ એટલા માટે બધી યાદ રાખવી જોઈએ. એન્ડ લાસ્ટ નંબર, કૂપમંડુક ન્યાય. કૂપ મીન્સ અ વેલ, કૂવો. એન્ડ સેકન્ડ મંડુક,
means frog. Frog. A well is the birthplace and abode of a frog. A frog in a well move about in a well. કૂવાની અંદર શું કરે છે, દેડકાનો બર્થ ત્યાં થયો છે અને ત્યાં જ ફર્યા કરે છે. બટ ડઝ નોટ ગેટ અ ચાન્સ ટુ ગો એનીવેર આઉટસાઇડ ધ વેલ. પછી ક્યારે એને ચાન્સ મળ્યો નથી એ કૂવામાંથી બહાર નીકળવાનો. ઇટ હેઝ નાઇધર નો સીન એની અધર પ્લેસ એક્સેપ્ટ ઇટ બર્થ પ્લેસ. એને એવો ચાન્સ તો નથી મળ્યો અને એની બર્થ પ્લેસ સિવાયની બીજી કોઈ જગ્યાનો એ સ્વીકાર કરી નથી શકતો અથવા એ ત્યાં જઈ શક્યો નથી. એઝ અ રિઝલ્ટ હી થિંક ધેટ વેલ ઇઝ ધ વૂલ વર્લ્ડ. ત્યારે એ શું વિચારે છે કે આ એટલું જ એ જે જગ્યાએ એટલામાં ફરે છે એ જ એની દુનિયાને માને છે. ઇટ ડઝ નોટ ગેટ એની ચાન્સ ટુ બી ફેમિલિયર ઓર ગેટ એક્વાયર્ડ વિથ ધ વાઇડ વર્લ્ડ આઉટસાઇડ ધ વેલ. એટલા માટે કે એને ઇફ ડઝ નોટ ગેટ ચાન્સ ટુ બી ફેમિલિયર ઓર ગેટ એટલે એ કૂવાની બહારની દુનિયાને કે એને એ બહારની લોકોની વસ્તુ કે એના વિશે એને ખબર નથી. ઓન ધ બેઝિસ ઓફ ધીસ કન્ડિશન ઓફ ધ ફ્રોગ ધીસ ન્યાય બીકમ પ્રિવિલેન્સ. એટલે એ કૂવાને જ એની દુનિયા માને છે. દેડકો ફ્રોગ શું કરે છે એટલી જ એની દુનિયા એવું માને છે કે આ જ વસ્તુ આટલું જ છે દુનિયાની અંદર, એ બીજું કંઈ એક્સેપ્ટ કરી શકતો નથી કારણ કે એને બીજી કોઈ દુનિયાની ખબર જ નથી. હવે એ જોઈએ કે એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ બોર્ન ઇન સમ સ્મોલ પ્લેસ એન્ડ મોસ્ટલી લિવ ઇન ધેર. બધા જ લોકો કોઈ જ્યાં ઘણા લોકો એવું હોય છે કે કોઈ નાની જગ્યા એટલે કે જ્યાં બી એમનો બોર્ન થયો હોય કે એ એટલો મોટો વિસ્તાર કે એવી રીતે નથી હોતું કે પ્લેસ એવી નથી હોતી, બરાબર. મોસ્ટલી અ મેન પાસીસ હિઝ લાઈફ એટ હિઝ બર્થ પ્લેસ એન્ડ હિઝ પ્લેસ ઓફ સ્ટે. બધા જ ઘણા લોકો પોતાનો જન્મ ત્યાં થયો હોય ત્યાં જ એમનો લાઈફ પસાર કરતા હોય છે. ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ એવરી વન ગેટ એ ચાન્સ ટુ વિઝિટ ફોરેન કન્ટ્રી. જરૂરી નથી કે બધાને જ આખો વર્લ્ડ ફરવાનો કે ફોરેન કન્ટ્રીમાં જવાનો ચાન્સ મળતો હોય કારણ કે બધા જ લોકો જે ઘણું બધું નોલેજ હોય છે, જેને ઘણા લોકો દુનિયા બહુ મોટી છે, ઘણા લોકો પોતાનો પ્રોગ્રેસ કરવા ઈચ્છે છે, તો એ લોકો એવું નથી હોતું કે બધી જ જગ્યાએ વર્લ્ડ ટૂર કરી આવ્યા હોય છે, બરાબર. ઇવન ઓલ પાર્ટ્સ ઓફ ઓન કન્ટ્રી. બટ ઇફ અ પર્સન ડિઝાયર ટુ ગેટ acquainted with the world, he can do so by taking education. As a result, a person realizes the vastness of the world and in that context of one's own state. જો માણસ બીજી દુનિયા વિશે જાણતો રહે છે, દુનિયા સાથે કદમ સાથે ચાલતો રહે, બરાબર, એના વિશે એ મીન્સ એજ્યુકેશન લે છે, એ નોલેજ એ જાણે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે ખરેખર દુનિયા કેટલી મોટી છે. ધીસ રિયલાઇઝેશન હેલ્પ અ મેન ટુ બી લાર્જ હાર્ટેડ. ત્યારે એનું હૃદય વિશાળ બને છે. વિશાળ બને છે એટલે આમ સંકુચિત વિચારવાળો નથી થતો. ત્યારે એને ખ્યાલ આવે છે કે દુનિયામાં આવું બધું પણ હોય છે. એટલે એનું હૃદય, એની વિચારસરણી વધે છે, વિચાર શક્તિ વધે છે, વિચારસરણી વધે અને વિચાર શક્તિ વધે છે કારણ કે એની દુનિયા ત્યારે એને ખ્યાલ આવે છે કે એનું એજ્યુકેશન હોય છે, એને નોલેજ મળે છે કે લાઈફની અંદર આપણે જ્યાં રહીએ છીએ એટલું જ નથી, કે દુનિયામાં ઘણું બધું છે, ઘણું બધું આગળ છે વર્લ્ડ. ત્યારે એને લાર્જ હાર્ટેડ, એનું હૃદય વિશાળ બને. મેન્સ ટુ બી લાર્જ હાર્ટેડ, મેન્સ બિહેવિયર બીકમ વેરી પોલાઇટ એન્ડ બિનેવલન્ટ. કારણ કે દુનિયા એવું જરૂરી નથી કે બધે જ ફરવાથી જ નોલેજ મળે, કોઈની સાંભળવાથી, બીજાના એક્સપિરિયન્સ સાંભળવાથી પણ આપણને નોલેજ મળે છે. બધા જ એક્સપિરિયન્સ આપણે પોતે કરવા જરૂરી નથી હોતા. એટલે અમુકના એ મીન્સ એ વસ્તુ કોઈના એક્સપિરિયન્સ સાંભળીને, કોઈને બીજા વિશે જાણીને ત્યારે એને બિહેવિયર કેવું બને છે, વેરી પોલાઇટ. ધ ફેમિલિયરિટી વિથ અ વાઇડ વર્લ્ડ હેલ્પ મેન ટુ ગ્રો ઇન મેની વેઝ. જો એ આ દુનિયા વિશે મીન્સ વર્લ્ડ વિશે એટલે એ એટલી પ્લેસ પૂરતું જ નહીં, પોતે જ્યાં રહે છે પોતાના ફેમિલી પૂરતું જ વિચારવાની જરૂર નથી. બધું આખી દુનિયામાં શું છે, કેટલું આગળ ચાલે છે, કેટલું નોલેજ એને લેવાની જરૂર છે, પોતે ક્યાં છે
એમ સમજીને વિચારીને જો એ તો એ માણસનો ઘણો પ્રોગ્રેસ થાય. બટ અ મેન who does not take education or visit other place and passes his life in his birthplace does not get any idea of the wide world. જો એ એજ્યુકેશન નથી લેતો અથવા કોઈ બી બીજી જગ્યાએ એ વિઝિટ નથી લેતો તો એને કોઈ જ આઈડિયા નથી હોતો કે ખરેખર આ વર્લ્ડની અંદર શું હોઈ શકે, શું કરવું છે. બરાબર, ઘણા બધા ચાન્સ છે આપણા માટે, કારણ કે ઘણા લોકો સંકુચિત મનવાળા જ એવું વિચારતા હોય કે હવે મારા માટે કંઈ જ ચાન્સ નથી, કંઈ જ નથી, એટલા માટે જ એ સુસાઇડ તરફ જતા હોય છે. કારણ કે ખરેખર એને એ વસ્તુ ન સમજી શકે કે આ દુનિયા ઘણી મોટી છે, આ દુનિયામાં ઘણું બધું એવું છે કે આપણે કરી શકીએ. his small village or a town or even a city in his world, એના માટે એ નાનું ટાઉન છે, એનું સિટી નાનું છે, એ જ એની દુનિયા છે. Thinking of such a person is also very restricted. Such restricted thinking result in narrowness of his mind and heart. આવો વિચારવાળાનો માઇન્ડ પણ નેરોનેસ હોય છે કે એ લોકો એટલા પૂરતું સંકુચિત મનવાળા કહેવાય. આ લોકો જે ખરેખર એજ્યુકેશન લીધા પછી, ઘણા લોકો બી એવું હોય છે કે એજ્યુકેશન લીધા પણ પછી પણ એ વિચાર શક્તિ એની વધારતા નથી, કારણ કે એ પછી એટલું જ માને કે મેં ઘણું બધું ભણી લીધું. કારણ કે શીખવાનું ક્યારેય બંધ થતું નથી. એન્ડ અ લાઈફ ટાઈમ તમે એવું માની લો કે એજ્યુકેશન લેવાનું બંધ નથી જ થવાનું. ખાલી સ્કૂલના સર્ટિફિકેટ તમે સ્કૂલ કે કોલેજને કે ડિગ્રી બંધ કરશો, શીખવાનું બંધ થવાનું નથી. લાઈફ ટાઈમ શીખતા રહેશો તો તમારું વિચાર શક્તિ વધતી રહેશે. પણ એવું વિચારશો કે ના આટલું જ હોવું જોઈએ, આ જ આટલું જ છે, તો એ નેરો માઇન્ડ કહેવાય. માણસે જો લાઈફ સુધી એન્ડ સુધી એ છેલ્લા શ્વાસ સુધી શીખતો રહે તો એનું હૃદય વિશાળ હોય, એની વિચાર શક્તિ વધારે વિશાળ હોય છે, એને ક્યારેય કંઈ પ્રોબ્લેમ થતો નથી. કારણ કે એ કંઈ જો એની વિચારશક્તિ એને કંઈક ને કંઈક શીખતું રહેશે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આવી જશે. ઓકે, ગ્રેટ. સો ટુડે કમ્પ્લીટેડ ન્યાય. હવે આગળનો સંસ્કૃત લિટરેચરનો ટૉપિકમાં જઈએ. આ ટૉપિક અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. એજ્યુકેશન જસ્ટ નોટ ઓનલી ડિગ્રી કે એના સર્ટિફિકેટ માટેનું જ નથી. આ બધી વસ્તુ પણ શીખવી જોઈએ કે પ્રેક્ટિકલ રીતે આપણી લાઈફમાં આ બધી જ વસ્તુની જરૂર પડે છે. કોઈને કોઈ સ્ટેજ ઉપર એવું વિચારતો હોય કે મારે દરેકને પોઝિટિવ વિચારે કે ક્યારે એવો પ્રોબ્લેમ, પણ પોતાના વિચારો જો એ રીતે વિશાળ રાખીએ તો ક્યારે એ જરૂર હોય ત્યારે એ મદદરૂપ થઈ શકે. ન્યૂ ટોપિક સંસ્કૃત લિટરેચરની અંદર. એમાં બી શોર્ટ નોટની રીતે જ આવશે. તમારે ન્યાયમાં કે મેં એક હેડિંગ એક્ઝામમાં આપવામાં આવે તમને કે એક્સપ્લેન ધ પિસ્ટ પેસર ન્યાય. આપણે લાસ્ટ નંબર જોયો 10 નંબર, બરાબર? તો એ તમારે એક્સપ્લેન કરવાનો કે કૂપ મંડુક ન્યાય એક્સપ્લેન. પછી એમાં જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ તમે એ રીતે એક્સપ્લેન કરાવી શકો, અથવા ઓન વર્ડ્સમાં તમે એને સિમિલર કોઈ એક્ઝામ્પલ તમને ખબર પડે, તમે આખું એનું સીમ સમજી ગયા છો કે કૂપ મંડુક ન્યાયમાં શું કહેવા માગે છે, તો એ તમારા ઓન વર્ડ્સમાં બી એક્સપ્લેન કરાવી શકો. ક્લિયર? નેક્સ્ટ ટોપિક સંસ્કૃત લિટરેચર. આપણે સંસ્કૃત લિટરેચરની અંદર 4 વેદાસ આવે છે, એ 4 વેદો બી કરવાના છે. તમારે 11th સ્ટાન્ડર્ડમાં સ્કીપ જે થયા છે એ સિવાયનું જે છે એ જ કરાવવાનું છે. સો 4 વેદાસ આપણે પછી કરીશું. અત્યારે મહાકવિ ભાસ લિટરેચરની અંદર મહાકવિ ભાષા means past. Mahakavi Bhasa means past. Great poet past.
ઘણું બધું સંસ્કૃતમાં લિટરેચર વર્કમાં કર્યું હોય તો ભાસે આપણે એમના વિશે થોડું માહિતી મેળવીશું કે ભાસનું કયું વર્ક આપણને મળે છે, બરાબર. એમાંના અમુક ટૉપિક, ભાસનું ઘણું બધું લિટરેચર વર્ક છે પણ આપણે સિલેક્ટેડ ટૉપિક કરવાના છે. પહેલાં આપણે એમના વિશે ઇન્ટ્રોમાં લખીએ કે ધ ગ્રેટ પોએટ કાલિદાસ ઇન ધ ઇન્ટ્રોડક્શન ઇન હિઝ ફર્સ્ટ પ્લે માલવિકાગ્નિમિત્રમ રાઇટ પ્રથિત યશશામ ભાસ કવિપુત્ર સૌમિલકાદિનમ and with this word he introduced poet Bhas as a very famous one. Means કવિપુત્ર તરીકે જો યશ મળતો હોય તો એ ભાસને છે. એમના કાલિદાસે પોતાના જે ફર્સ્ટ પ્લે એટલે નાટક, ફર્સ્ટ પ્લે મીન્સ એક ડ્રામા છે, નાટકમાં એમને માલવિકાગ્નિમિત્રમ કાલિદાસનું નાટક છે, એમાં એમને ભાસ વિશે આવી સરસ લાઈન લખી છે. એન્ડ વિથ ધીસ વર્ડ હી ઇન્ટ્રોડ્યુસ્ડ પોએટ ભાસ as a very famous one. After that, till the 14th century in Sanskrit literature, we find the mention of Bhasa and his composition Swapna Vasavdatta. But for some reason, this complete work was lost from prevalence. શું કહે છે પછી 14th સેન્ચુરીમાં સંસ્કૃત લિટરેચરમાં આપણને ભાસની સ્વપ્ન વાસવદત્તમ કરીને નાટક હતું એ રિટર્ન કોપી મળી હતી પણ કોઈ કારણસર એ લોસ્ટ ફ્રોમ પ્રિવલેન્સ પ્રણાલીમાંથી એ સચવાણી નહીં. કોન્સિક્વન્ટલી થ્રુ દેર વોઝ એક્વાન્ટેજ ઓફ ડ્રામા ઓફ ભાસ. ધ વર્લ્ડ ઓફ સંસ્કૃત લિટરેચર વોઝ નોટ ફેમિલિયર વિથ હિઝ વર્ક. In the year 912, Professor T. Ganpati Shastri somehow put in his hand on obtaining the manuscript of plays written on તાલપત્રી in મલયાલમ સ્ક્રિપ્ટ. પછી કોઈ રીઝનને કારણે આપણને કોઈ ભાષનું એ વખતે કોઈ લિટરેચર વર્ક મળતું નહોતું. પછી 1912માં પ્રોફેસર ગણપતિ શાસ્ત્રીને એમને આ ભાસની કૃતિઓ મળી, એમના હાથમાં આવી ગઈ. એ તાલપત્રી પર લખેલી અને એ બી મલયાલમ સ્ક્રિપ્ટમાં હતી. He then edited those work in Devanagari script and published with the title ભાસ નાટક ચક્ર. પછી એમને આ જે સ્ક્રિપ્ટ હતી એને દેવનાગરી સ્ક્રિપ્ટમાં એમને કરી, એ વર્ક એમાં એડિટેડ કરી અને એને ભાસ નાટક ચક્ર નામ આપ્યું. ભાસ નાટક ચક્ર. From that time 13 plays of Bhasa which were lost become popular again. એટલે એ સમયે 13 નાટકો પહેલાં લોસ થઈ ગયેલા પછી એ વખતે પોપ્યુલર ફરી થયા. મીન્સ પહેલાંના જે ઘણા લિટરેચર વર્ક પહેલાં ઘણા થઈ ગયા હશે એમાંથી પછી અમુક વર્ક આ રીતે કોઈ શોધવાથી અને એ જ રીતે ભાસનું પણ એવું જ થયું હતું. પછી આ ગણપતિ શાસ્ત્રીને હાથમાં એમને મલયાલમ સ્ક્રિપ્ટમાં લખેલી એ સ્ક્રિપ્ટ મળી એમને. પછી એમને દેવનાગરી સ્ક્રિપ્ટમાં પબ્લિશ કરીને એને એડિટેડ કરી અને એ બધા જ નાટકોને શું નામ આપ્યું? ભાસ નાટક ચક્ર. ફ્રોમ ધેટ ટાઈમ 13 plays of Bhas which were lost become popular again. Bhas is a very ancient playwright. It is believed that he lived in the 3rd or 4th century BC. એમનો ટાઈમ આપે છે કે એ ક્યારે થઈ ગયા? 3rd or 4th century BC. Critical analysis of his play gives an idea that he was a worshipper, ભક્ત of Lord Vishnu. એમના નાટકો ઉપરથી એવું કહેવાય છે કે ભાસ જે છે એ વિષ્ણુના ભક્ત હશે. આ બધું વસ્તુઓ માનવામાં આવે છે. એમના વિશે સાચો પરિચય કે એમની સાચી માહિતી નથી મળતી. અને એમ બી પહેલાંના જે
રાઇટર્સ થઈ ગયા, ઓથર હોય, એ લોકો પોતાના વિશે કોઈ કંઈ કશું લખતા નહીં. આ જસ્ટ એમને જે વર્ક કર્યું હોય લિટરેચર વર્ક એના ઉપરથી કંઈક કહેવામાં આવે અને એના ઉપરથી અનુમાન લગાવીને એ વખતના લોકો કહી શકતા. ઓફ લોર્ડ વિષ્ણુ, એ લોર્ડ વિષ્ણુનો ભક્ત હશે. મસ્ટ બી અ સ્કોલર ઓફ વેદા, અને એ વેદનો પણ સારા જાણકાર હશે. સ્કોલર્સ, વેદા, હિસ્ટ્રી, પુરાણ એન્ડ રિલિજિયસ બુક. એટલે આમ એમને જે વર્ક લખ્યું છે એના ઉપરથી અંદાજિત કહેવામાં આવતું હોય છે, કારણ કે એમનો જે વર્ક લખ્યું હોય એ પછી જે કોઈ થઈ ગયા હોય, એમના હાથમાં જે આ સ્ક્રિપ્ટ મળી હોય, એમના હાથમાં જે આ વર્ક મળ્યું હોય, એના ઉપરથી એમના વિશે કહી શકાય. બાકી બીજી કોઈ જ એમના વિશે કંઈ માહિતી નથી મળતી હોતી કે એમના ફાધરનું નામ શું હોય છે, કે આખો એમને એ ક્યાં રહેતા હતા, બરાબર, એ કોઈ જ વસ્તુ નથી મળી શકતી હોતી. એ તે કારણ કે સંસ્કૃત લેંગ્વેજ જે આટલું બધું ત્યારે એ વખતના લિટરેચર વર્ક કરી શકનાર હોય અને એ આટલા વર્ષો પછી એમના વિશે કોઈ માહિતી નથી મળતું. ત્યારે સ્ક્રિપ્ચર મસ્ટ ઓલ્સો બી મિન્યુટ ઓબ્ઝર્વ ઓફ નેચર એન્ડ ધ સ્ટુડન્ટ્સ ઓફ હ્યુમન નેચર, અને એ પ્રકૃતિના બી સારા જાણનાર, ઓબ્ઝર્વ નેચર એન્ડ સ્ટુડન્ટ ઓફ હ્યુમન નેચર, અને એ માણસની પ્રકૃતિને પણ સારી રીતે ઓળખનાર. વર્ક ઓફ ભાષા, મેઇન કે પાસનું વર્ક એ ખબર હોવી જોઈએ, અને ઘણું બધું વર્ક આપણે આગળ સંસ્કૃત કર્યું હોય એમાં બી આવી ગયું છે. અમુક લેસન આવી ગયા છે કે ભાસના જે વર્ક છે એમાંથી લેવામાં આવ્યા હોય. ફોર એક્ઝામ્પલ આપણે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ લેસન સ્ટાન્ડર્ડ 10માં લેસન 4 આવતો હતો, બરાબર. એ અહીંયા દૂધ ઘટોત્કચ એમાંથી જ લેવામાં આવ્યો હતો, અને એ દૂધ ઘટોત્કચ ડ્રામા જે છે એ ભાસનું જ છે. હવે વર્ક ઓફ ભાષા, વર્ક ઓફ ભાષા, વર્ક્સ ઓફ ભાષા મીન્સ ફોલોવિંગ 13 ડ્રામાસ. કેટલા ડ્રામાસ લખ્યા છે? 13 મીન્સ નાટકો લખ્યા છે 13 આર એક્સેપ્ટેડ એઝ ધ વર્ક ઓફ ભાસ. ધીસ વર્ક્સ આર ડિવાઇડેડ ઇન્ટુ 5 કેટેગરીઝ અકોર્ડિંગ ટુ ધેર content they are as under. 13 ડ્રામાસ જે એક્સેપ્ટેડ કરી શકાય આપણે એમના, અને એ એમને ધીસ વર્ક આર ડિવાઇડ ઇન્ટુ 5 કેટેગરીઝમાં ડિવાઈડ કર્યા છે અકોર્ડિંગ ટુ ધેર કન્ટેન્ટ, એનું વિષય વસ્તુ પ્રમાણે એને ડિવાઈડ કર્યા છે. ધે આર એઝ અંડર. એમાં ફર્સ્ટ કેટેગરીમાં આવે છે પ્લીઝ બેઝ ઓન ધ મહાભારત. એમાં મહાભારત બેઝ ઉપર એમને કેટલા નાટકો લખ્યા? દૂત વાક્ય, સેકન્ડ દૂત ઘટોત્કચ. આ મહાભારતના વિષય વસ્તુ પરથી એમને 6 નાટકો લખ્યા છે. વિષય વસ્તુ એમને એમાં ચૂઝ એમને મહાભારતમાંથી, કથા વસ્તુમાંથી કર્યું છે, પણ એ નાટકોની અંદર એમને પોતાની રીતે થોડા ચેન્જીસ કર્યા હોય, અને એ વસ્તુ આખી એ વખતે સ્ટેજ પર કરવામાં આવતી. આ નાટકો સ્ટેજ પર કરવામાં આવતા. નંબર 3 ઉરુભંગમ. નંબર 4 પંચરાત્રમ મીન્સ 5 નાઇટ્સ. બધા જ નાટકો બહુ સરસ છે, અને એની વિષય વસ્તુ પણ શોર્ટમાં, અને નાટકો બી ઇન્ટરેસ્ટિંગ છે. કર્ણભારણ. એન્ડ નંબર 6 લાસ્ટ મધ્યમ વ્યાયો. આ 6
પ્લે બેઝ ઓન ધ મહાભારત. એમાંથી તમારે અત્યારે 11th સ્ટાન્ડર્ડની અંદર કર્ણભારમ કરવાનું છે. બેઝ ઓન મહાભારતમાંથી તમારે એક જ કરવાનું છે. અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં એક જ આવશે તમારે કર્ણભારમ, રાઈટ. હવે બીજા વિષય વસ્તુ પરથી 13 એક છે એમાંથી 6 થયા. બીજી કેટેગરીઝ પ્રમાણે બેઝ ઓન પ્લેસ બેઝ ઓન ઓફ રામાયણ. એમાં 2 નાટકો છે, પ્રતિમા નાટક અને અભિષેક નાટક. એમાંથી આપણે પ્રતિમા નાટક કરવાનું છે. આપણે અહીંયા સ્ટેજ પર નથી પ્લે કરવાનું, પણ એના વિશે સ્ટોરી કે એ ભાષા એમાં શું લખ્યું છે એના વિશે જાણવાનું છે. પ્રતિમા નાટક હવે નંબર 3 પ્લેસ બેઝ ઓન ઉદયન સ્ટોરી. પ્લેસ બેઝ ઓન ઉદયન સ્ટોરી. જે ઉદયન જે છે એના એ જે કિંગ હતો, ચંદ્રવંશનો રાજા હતો, એના ઉપરથી આખી એ રાજા ઉપરથી એક નાટક જે લખવામાં આવ્યું છે એ વંશમાં હતો. ઉદયન ઉપરથી સ્ટોરી, એના 2 નાટકો લખ્યા છે. એમાં છે એ પ્રતિજ્ઞા યોગંધરાયણ. તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે. તમને જો ઇન્ટરેસ્ટ પડે, ખાલી એક્ઝામને માટે નથી કહેતી, જસ્ટ તમને એના વિશે વાંચવું હોય, ઇન્ટરેસ્ટ પડે તો એ સ્ટોરીઓ તમને આપેલી જ છે. આ તો જે ગવર્મેન્ટનું જે સિલેબસ સ્કીપ કરવામાં આવ્યો છે એમાં આપણે ખાલી એક કર્ણભારમ રાખવામાં આવ્યું છે અને પ્રતિમા નાટક છે. બીજા આગળ જોઈ લઈએ. પ્રતિજ્ઞા યોગંધરાયણ. છતાં ઇન્ટરેસ્ટ હોય પ્લે વાંચવાનો, ડ્રામાનો, તો આ બધા એક વખત જોઈ લેવા કે એમાં શું આપેલું છે. જો મહાભારતને એ બધે વાંચવાનો શોખ હોય, રામાયણ મહાભારતનો એનો, તો એમાં ભાતે પોતાનો ઓન રીતે પોતાની રીતે શું ચેન્જીસ કર્યા છે, બરાબર. સ્વપ્ન વાસુદેવ. એટલે એવું નહીં માનવું કે આપણે સિલેબસમાં નથી તો આપણે શું એની પ્રત્યે નજર, થોડું વાંચી લેવું તો કંઈક આપણને સરખું બીજું કંઈક બી જાણવા મળે કે જે આપણને કદાચ ખબર બી ન હોય. ભલે આપણે મહાભારતની સ્ટોરી, રામાયણની સ્ટોરી બધી ખબર છે, પણ અમુક વસ્તુ કદાચ ત્યારે ન પણ સાંભળી હોય. ઓકે, પ્લેસ બેઝ ઓન ફોક સ્ટોરીઝ. ફોર્થ કેટેગરીઝમાં નાટકો, ઓન ફોક સ્ટોરી. એમાં અવિમારક પોતાની જાતે ઓન ક્રિએશન, પોતાની જાતે પોતાના વિચારો છે. આ બધું શું હતું કે કોઈના ઉપરથી સ્ટોરી, ઉદયન કિંગ ઉપરથી રામાયણનું કથા વસ્તુ લઈને મહાભારતની કથા પોતાની રીતે જ કંઈક. અવિમારકમ અને ચારુદત્તમ. નંબર નીતિ કથાઓ કહીએ કે ફોક સ્ટોરી, બરાબર. પ્લેસ બેઝ ઓન ધ લાઈફ સ્ટોરી ઓફ કૃષ્ણ. એની તો હોવી જ જોઈએ, કારણ કે લોર્ડ કૃષ્ણમાંથી ઘણું બધું શીખવાનું છે. પ્લેસ બેઝ, જોકે મહાભારતની સ્ટોરીમાંથી એમાં ઘણું આવી જાય છે એના વિશે બી. પ્લેસ બેઝ
on the life story of Krishna. જે લોર્ડ કૃષ્ણ દરેક વખતે શીખવે છે કે માણસે કઈ રીતે જીવવું, કે માણસે સંન્યાસ હોય તો બી કઈ રીતે જીવવું અને ફેમિલીમાં રહીને પણ એનું વર્ક કઈ રીતે કરી શકે એ વસ્તુ કર્મયોગ. જે ભગવદ્ ગીતા એક સમજી લઈએ તો ઘણું બધું માણસને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓકે, તો એના ઉપરથી સ્ટોરી છે બાલચરિતમ. એક જ નાટક આપ્યું છે બાલચરિતમ છે એટલે સમજી શકાય કે કૃષ્ણની બાળ લીલાઓ જે નાનો હતા ત્યારે એમને જે કાર્યો કર્યા હતા, જે રાક્ષસોને માર્યા હતા, ડેમોન્સને, એના વિશે બાલચરિતમમાં આપેલું છે. સો આ ભાસનું પ્લે રાઇટ્સ જે નાટકો છે તે નાટકો છે એના કન્ટેન્ટ વિષય વસ્તુ પ્રમાણે ડિવાઈડ, એની કેટેગરી ડિવાઈડ કર્યા છે. એમાં આપણે મહાભારત ઉપરથી જે 6 નાટકો જોયા એમાંથી આપણે કરવાનું છે કર્ણભારમ. બરાબર, બધા જ ડ્રામા જે પ્લેસ છે બધા જ સરસ છે, પણ આપણે ઓનલી કર્ણભારમ વિશે જોઈશું. જે મહાભારતને વિષય વસ્તુ ખબર હોય તો ખબર જ હશે કે હુ ઇઝ કર્ણ. કર્ણ કોણ હતો, એનું શું કેરેક્ટર્સ હતું મહાભારતની અંદર, એટલે અહીંયા કર્ણભારમ વિશે જોઈશું. સ્ટોરી જે મહાભારતની અંદર આવે છે એ જ વસ્તુ છે, પણ ભાષે પોતાના વર્ષે સરસ જે લિટરેચર વર્ક, જે કવિઓ, જે ઓથર જે થઈ ગયા હોય એ પોતાના વર્ડ્સની રીતે એને વધારે બ્યુટિફુલ કરતા હોય છે, કે જેથી એ લોકો જે વાંચના છે, જોના છે, એને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. કર્ણભારમ. વન એક્ટ પ્લે, એક અંકનું જ, એક અંકનું એટલે બહુ શોર્ટ સ્ટોરી જ આપેલી હોય. વન એક્ટ પ્લે, એક અંક જ આપેલો હોય, એના વિશે આગળ પછી બીજું કંઈ ન લખ્યું હોય. આમાં બધા જ પ્લેની અંદર વિષય વસ્તુમાં કહી દેવાનું આવ્યું હોય કે 1 એક્ટ પ્લે, 3 એક્ટ પ્લે, 5 એક્ટ પ્લે એટલે 5 અંકનું, એટલે સ્ટોરી થોડીક વધારે આવતી હોય. 1 એક્ટ પ્લે એટલે શોર્ટમાં એનો થોડુંક વિષય વસ્તુ લેવામાં આવ્યું હોય, એક અંક જ પાર્ટ ભજવવામાં આવતો હોય. 1 act play is based on the story of Mahabharata. Analysis of the burden, responsibility of Karna is the plot of this play. અહીંયા કર્ણને જે બર્ડન હતું અથવા જે રિસ્પોન્સિબિલિટી હતી એ આ નાટકનું મુખ્ય કથા વસ્તુ છે કે કર્ણભારમ, એનું ટાઇટલ જ એ રીતે આપ્યું છે, ભાર, બર્ડન હતું. એને જે રિસ્પોન્સિબિલિટી જે આપવામાં આવી હતી એ શું રિસ્પોન્સિબિલિટી હતી એની, કે ધીસ ફાઇન 1 એક્ટ પ્લે ગ્લોરીફાઈઝ કર્ણા's nature of giving alms. The title Karnabhar can also be interpreted in a different way. According to some, an armor and carrying become the burden for Karna. કોઈ કારણને કારણે એ એના આર્મ્સ અને ઇયરિંગ એના રૂપે એના માટે ભારરૂપ થઈ ગયા હતા. એને શું વરદાન હતું કે એના બોડી સાથે એને જન્મ થયો, બોર્ન, જ્યારે એનો બોર્ન થયો, જન્મ થયો ત્યારે જ એની બોડી સાથે અટેચ થયો હતા, કારણ કે સૂર્યપુત્ર હતો, બરાબર, કુંતીનો. એને ત્યારે જ એને કવચ અને કુંડળ, આર્મ્સ અને ઇયરિંગ, આર્મર, બરાબર, એ જ્યાં સુધી એને અટેચ રહેશે ત્યાં સુધી એનું કોઈ એને ક્યારેય મૃત્યુ થઈ શકે નહીં. સો હવે આ જ વસ્તુ એના માટે ભારરૂપ બની જાય છે કે મોરેવર રિસ્પોન્સિબિલિટી અસાઇન ટુ હિમ ઓફ બિકમિંગ ધ કમાન્ડર ઇન ચીફ ઇઝ ઓલ્સો બિલીવ ટુ હિઝ બર્ડન. અને બીજી વસ્તુ ભારરૂપ શું લાગે છે કે એને શું બનાવવામાં આવે છે, બિકમિંગ ધ કમાન્ડર ઇન ચીફ, અને કમાન્ડર જે સેના હતી એને કમાન્ડર બનાવવામાં આવે છે, એટલે એનો ચીફ હેડ બનાવવામાં આવે છે. એ પણ એને એક કોઈ વસ્તુ એ સુધી પહોંચવું
અઘરું છે, એની સાથે એ રિસ્પોન્સિબિલિટી જાળવવી પણ અઘરી છે. એ આપણું એ વસ્તુ પદ સાચવવું પણ અઘરું છે. અહીંયા બી કર્ણને એવું લાગે છે કે હું આ મને આપી છે, સોંપી છે દુર્યોધને જવાબદારી, પણ હું આ સારી રીતે કરી શકું તો સારું. વેન કર્ણ એન્ટર્સ ધ બેટલ ફિલ્ડ, જ્યારે યુદ્ધના મેદાનમાં પહોંચે છે, સિટિંગ ઇન અ ચેરિયટ વિથ શલ્યરાજ. શલ્યરાજ એનો સારથી હોય છે. એકચ્યુઅલી એ રાજા હોય છે શલ્ય દેશનો, પણ અહીંયા દુર્યોધને એને સારથી તરીકે એને આપ્યો હોય છે. ઇન ધ બિગનિંગ ઓફ ધ પ્લે, સ્ટાર્ટિંગમાં આ નાટકમાં, હી ઓબ્જેક્ટેડ. He remembered the Parshuram had cursed him because telling lie that he was a Brahmin, had learned the art of using weapon from him. એને સ્ટાર્ટિંગમાં જ એ કર્ણને એનો શ્રાપ યાદ આવે છે. પરશુરામે જે આપેલો હોય છે શ્રાપ, કે એમ કે કારણ કે એ ખોટું બોલીને એમની પાસેથી વિદ્યા શીખ્યો હોય છે કે એ બ્રાહ્મણ છે એવું કહીને, એટલે પરશુરામ એને શ્રાપ શું આપ્યો હોય છે કે એને જ્યારે રિક્વાયર્ડ, જ્યારે જરૂર હશે એ નોલેજની, ત્યારે એને એ યુઝ થઈ શકશે ને એ વિદ્યા એ નહીં યુઝ કરી શકે. સો એને એ વસ્તુ યાદ આવે છે જ્યારે બેટલ ફિલ્ડમાં હોય છે ત્યારે. એન્ડ હી રિમેમ્બર ધેટ his art of using weapon would definitely fail him. In the meantime, Indra, in the guise of a Brahmin, came to him and asked for big donation arm. એ જ વખતે ઇન્દ્ર છે એ બ્રાહ્મણના રૂપમાં આવે છે અને એની પાસે એના આર્મ એન્ડ ઇયરિંગ્સ જે એની સાથે અટેચ હતા બોડી સાથે એ માગે છે ફોર બિગ ડોનેશન, બહુ મોટું દાન માગે છે. કર્ણ ઓફર હિમ કાઉસ, હોર્સીસ, એલિફન્ટ, ગોલ્ડ એઝ આમ. કર્ણ બધું ઘણી વસ્તુઓ દાનમાં આપવાનું કહે છે અને માગે. ઇન્દ્ર જ્યારે બ્રાહ્મણના રૂપમાં આવીને માગે છે ત્યારે ઘણું બધું કહે છે, બટ ધ બ્રાહ્મણ રિફ્યુઝ ટુ એક્સેપ્ટ ઓલ ધેટ. આ કોઈ જ વસ્તુને એક્સેપ્ટ નથી કરતા. એટ લાસ્ટ કર્ણ ઓફર હિઝ આર્મર એન્ડ ઇયરિંગ અટેચ ટુ હિઝ બોડી. સો કર્ણ અન્ડરસ્ટેન્ડ ધેટ ઇટ વોઝ એ ધ ઇન્ટ્રીગાઇઝ ઓફ ઇન્દ્ર. ત્યારે કર્ણ સમજી જાય છે કે આ ઇન્દ્રની ચાલાકી છે. પણ કર્ણ એક કેવો હતો, દાનવીર કહેવાતો, બરાબર. એટલે કર્ણ ક્યારેય કોઈ બી જે કંઈ વસ્તુ માગે ત્યારે ક્યારેય એને ના નહીં કહે. ધ બ્રાહ્મણ ઇમિડિયેટલી એક્સેપ્ટેડ. ત્યારે એ બ્રાહ્મણ ઇન્દ્ર તરત જ એક્સેપ્ટ કરે છે. એટ દેટ ટાઈમ શલ્યને સ્ટોપ બી કરે છે કે રહેવા દો, તમને છેતરીને આ વસ્તુ માગે છે. પણ કર્ણ જે તમારે 10th સ્ટાન્ડર્ડમાં બી એ લાસ્ટ લેસનમાં શ્લોક આવતો હતો કે હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે. ઘણી બધી વસ્તુઓનો નાશ થાય પણ આપેલું અને હોમેલું એમનું એમ જ રહે છે. એટલે કર્ણથી એ કહેવાયું કે દાનમાં આપેલું જ સાથે આવવાનું છે, બીજું કંઈ જ રહેવાનું નથી. ઇન્દ્ર મચ ગ્રીવ વિથ રિપેન્ડન્સ સેન્સ. એટલે એના બદલામાં ઇન્દ્ર એક શક્તિ આપે છે, વિમલા. સો અ મેસેન્જર ઓફ ગોડ એન્ડ કર્ણા વિલ બી એબલ ટુ કિલ એની વન ઓફ ધ પાંડવા વિથ ધ હેલ્પ ઓફ ડેટ પ્રોવિસ. એટલે એની હેલ્પથી, એ શક્તિથી એ કર્ણ છે એ કોઈ એક પાંડવને મારી શકે. કર્ણ ઇવન આફ્ટર ધીસ ડઝ નોટ એક્સેપ્ટ ડિફીટ એન્ડ ગેટ્સ રેડી ફોર બેટલ. ધ કેરેક્ટર ઓફ કર્ણ ઇઝ વેરી નાઇસલી ડિલાઇનેટેડ ઇન ધીસ પ્લે. કર્ણનું કેરેક્ટર એકદમ અહીંયા એટલું સરસ રીતે કહેવામાં આવ્યું છે. એન્ડ હી વેરી વેલ કમાન્ડ sympathy of all of us and not only શલ્ય. એ કર્ણ માત્ર એમના માટે જ નહીં પણ બધા જ માટે એક સારો કમાન્ડર પણ હતો અને એક સારો દાનવીર પણ કહેવાતો. હિયર કર્ણભારમ. હવે બીજા એક્ટનું જે બેઝ ઓન જે મહાભારત ઉપરથી આપણે બીજું કયું કરવાનું છે અથવા રામાયણ પરથી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે.